નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર ખર્ચ કેમ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ કિસાન સફર ટીમના એ હંમેશા પ્રયત્નો રહેલા છે. ત્યારે જે ખેતીની અંદર ખેડૂત જે ખેતીના પાકો જે છે એ છોડી અને ખેતીનો વ્યવસાય છોડી અને એ શહેર તરફ જે છે સ્થળાંતર થતા રહેલા છે. ત્યારે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટશે અને કેમ ઉત્પાદન વધશે, ખેતીની અંદર આવક જે છે કેવી રીતની રળી શકાશે, ખેતીની અંદર કયા પાકો આપણે વાવશું તો ખેતીની અંદર આપણને ફાયદો થશે, પરંપરાગત પાકો જે આપણા જે વાવીએ છીએ એ પાકોની છોડી અથવા જે છે એનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતનો જે છે એ આવક વધારે રળી શકાય, એમના માટે એ આપણી સાથે એ સતત ને સતત જે ખેડૂતો માટે ખેતીના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છે, જે વર્ષોથી કામ કરે છે એવા પ્રગતિશીલ ખેડૂત અને અમારા મિત્ર સાથે એ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણે એવો કયો પાક વાવીએ કે જે પાક જે લાંબા સમય સુધી જે છે એ પાકની અંદર કોઈ રાસાયણિક દવા, જંતુનાશક દવા કે ખાતરોની કોઈ જરૂરિયાત ન રહે, એમનામ પડ્યું જે છે 8-10 વર્ષે એ આપણને લાખોની કમાણી કરી દે. આવો કયો પાક એ આપણે વાવી શકીએ ખેતરના છેડાપાળા ઉપર કે આપણી પડતર જમીન ઉપર, જ્યાં વધારાની જમીન છે એ જમીન ઉપર પણ જે છે આ પાક વાવી અને સારામાં સારી રીતે આપણે આવક કેવી રીતની રળી શકીએ, એ પાક કયો પાક છે, એ પાકને આપણે કેવી રીતનો જે છે આપણા વિસ્તારની અંદર અનુકૂળ આવે છે, આવી ઝીણી વાત જે છે મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. તમારું પૂરેપૂરું નામ? મારું નામ જાડેજા હરદેવસિંહ, મારું વતન સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા, પણ મારું રહેણાંક રાજકોટમાં એરપોર્ટ રોડ ઉપર છે. 1997થી શ્રી પૂર્ણિમા એજન્સી એટલે ઓર્ગેનિક ખેતી શીખડાવતી એક સંસ્થા એટલે અમે 2-5 મિત્રો, કોઈ બીજી ફર્મ નથી, પણ અમે એ સંસ્થા ચલાવીએ છીએ. ખેડૂતોને સરળતાથી ઓર્ગેનિક ખેતી કેમ કરવી આ બધી માહિતી આપતા રહી છીએ. હું 2016માં રિટાયર થયો પછી જરા વધારે ટાઈમ મળ્યો એટલે આમાં વધારે ધ્યાન આપું છું. ખેતીની સાથે સાથે અતિશય કિંમતી વૃક્ષો, એમાંના 3 વૃક્ષો મેં લીધા છે: સફેદ ચંદન, બ્લેક સીસમ અને આપણે આ મહોગની આફ્રિકન વર્ડ છે અને આપણે સાદી ભાષામાં અહીંયા પૂછો તો મલેશિયન શાકથી ઓળખાય. આ 3 વૃક્ષો કરોડો રૂપિયાની આવક આપતા વૃક્ષો છે. એટલે ખેતીની સાથે આવા વૃક્ષો વાવી તો પર્યાવરણની રક્ષા થાય, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે, ઉપરાંત ખેડૂતને મોટી આવક ખેતી કરતાં, માની લો કે તમને દાખલો આપું કે 10 વર્ષની ખેતીની આવક પહેલાં વર્ષથી 10 વર્ષ સુધી એની જે કંઈ પિંજણ એટલે કે જે કંઈ મજૂર મળ્યા ન મળ્યા, બિયારણ સારું આવ્યું ન આવ્યું, વરસાદ વહેલા આવ્યા ને મોડા આવ્યા, આ બધી માથાકૂટ 10 વર્ષની ગણો ને જે ખેતીનો નફો થાય એનાથી 1000 ગણી આવક આ મહોગની આપે. આ વાત આજ આપને હું વિગતવાર કરવાનો છું. બરાબર છે. આ મહોગની જે છે એ કયા કુળનું ઝાડ છે અને એ આપણા વિસ્તારની અંદર કેટલા સમયથી જે છે એ આપણા વિસ્તારની અંદર થાય છે અને કયા વિસ્તારની અંદર થાય છે અને જે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અથવા તો આપણા ગુજરાતની અંદર એ કેવું એનું વાતાવરણ અનુકૂળ આવે છે? મહોગની શબ્દ જે છે ને આફ્રિકા કુળનું આ ઝાડ છે અને તમે કદાચ હાઈવે ઉપર બધા જોતા હશો, લાંબા ગોળવા લાકડા હાંકરથી કે રાંડવાથી બાંધેલા, કચ્છમાંથી કંડલા બંદરે 100% ઇમ્પોર્ટ થાય છે અને આખા ભારતમાં ત્યાંથી લાકડું સપ્લાય થાય. બરાબર. આમાંથી એક તો વજનમાં હલકું, ફિગર આપણા શાક જેવા, આયુષ્ય આપણા શાક જેવું, એટલે આની ઉપયોગિતા લાંબા પાટિયા પડવાથી સ્ટીમરો, બોટ જેમાં વજનમાં હલકું લાકડું કામ આવે, પછી બંદૂકના બટ એમાં પણ લાકડું હલકું જોઈએ, અને આપણા ઘરના ફર્નિચરો એ પણ હલકા હોય તો આપણે હેરવણી ફેરવણીમાં અનુકૂળતા રહે. એટલે આ શાક અતિશય કિંમતી શાક છે. બીજું, આપણે અહીંયા સાઉથ ગુજરાતમાં લગભગ ઘણા ટાઈમથી વવાય છે, પણ સૌરાષ્ટ્રમાં કદાચ મને ખ્યાલ નથી, પણ 8 વર્ષથી હું વવડાવું છું, બીજાનો ખ્યાલ નથી વવડાવતો, પણ મને એમ લાગે છે કે જેમ ચંદન 17 વર્ષ પહેલાં મેં શરૂઆત કરેલી અમારા ડૉક્ટર અશોક શાહના કહેવાથી. અશોક શાહનું એક સૂત્ર હતું જ્યારે અહીંયા સેમિનારો કરે કે એક ઝાડ ચંદનનું વાવવું ખેડૂતે 1 કિલો સોના જેટલી આવક મળે.
એ વખતે તો અમે પણ બહુ ધ્યાન આપેલું નહીં, પણ પછી ખેડૂતોની ઇન્ક્વાયરી આવી એટલે અમે થોડાક વધારે શાહ સાહેબ પાસે નોલેજ લઈ અને વાવેતર કર્યું. ઓછા રોપા કર્ણાટકથી મગાવ્યા એટલે શુદ્ધ રોપા મળે, એનું રિઝલ્ટ કેવું છે. 1-2 વર્ષ મેં એનો અભ્યાસ પણ કર્યો કે આપણા કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિમાં કોઈ પણ જમીનમાં હલકી હોય, પાણાવાળી હોય, પાણી ઓછું હોય, વધુ હોય, પણ ચંદન થાય ને થાય. પછી મેં જરાક મોટા પાયે લીધું, પેપર મીડિયાવાળાએ પણ મને સારો સપોર્ટ કર્યો. પછી બીજા લોકોએ ઘણા બધા વવડાવવાનું, પણ પછી શું છે કે જે રોપા વેચવાવાળા લોકો 6-6 ફૂટે ચંદન વવડાવવાનું, એટલે રોપા કદાચ વધારે વેચવાનો એમ હોય એવો, પણ ચંદન હંમેશા 12-15 ફૂટથી નજીક વવાય નહીં, કેમ કે એની વચ્ચે એક પરોપજીવી વૃક્ષ વાવવું ફરજિયાત છે. દાખલા તરીકે ચંદનની વચ્ચે તમે લીમડો છે, કરંજ છે, દેશી બાવળ, મીઠી આંબલી, સરુ અથવા સીસમ, આમાંથી તમને કોઈ પણ વૃક્ષ ગમતું હોય વવાય. એટલે હું મારા મતે હું ચંદનની યારે સીસમ વવડાવું છું, બ્લેક સીસમ. એ પણ ચંદન જેવો ને જેવો કિંમતી, એટલે 2 વૃક્ષની કિંમત ખૂબ મોટી આવક થાય. આજ મેં જે ચંદન જ્યાં વવડાવ્યા છે આજે એને 17 વર્ષ પૂરા થવામાં છે. અને આ મહોગની છે, પછી ચંદન 20-22 વર્ષ પહેલાં સુગંધ આપે નહીં. રોપા વેચવાવાળા કે 8 વર્ષે આટલા મણ લાકડું થાય ને આમ થાય ને એ બધી વાત ખોટી. એટલે હું બધાને કહું ખેડૂતોને કે કદાચ કૃષ્ણ ભગવાન રોપો આપી જાય, કોઈ નર્સરીવાળા આપે કે હું આપું, પણ 20-22 વર્ષ પહેલાં કોઈ આમાં સુગંધ આવે નહીં. એટલે આમાં કોઈ ભરમાવું નહીં, બાયબેકમાં કે કોઈ સબસિડીમાં કે આમાં તમારે બહુ વિચાર, આપણી રીતે યોગ્ય લાગે એટલા વાવવા આપણી શક્તિ મુજબ, અને ન વાવવા હોય તો કોઈ ફરજિયાત નથી, પણ વાવો એ શુદ્ધ રોપા, સાચા રોપા વાવવાનો આગ્રહ રાખો. પછી લાંબો ગાળો આનો હતો એટલે ઘણા બધા એને ઉતાવળે આંબા એટલે પૈસા કમાવા, મને કે આવું શું 20-22 વર્ષનું ગોતી આવ્યા કંઈક નજીકનું. એટલે મેં પછી અમારા ગુરુ ડૉક્ટર અશોક શાહને પૂછી, મેં કીધું અમારા બધા મિત્રો ઉતાવળે પૈસાવાળા થોડાક થાય એવું કંઈક, તો મને કે મહોગની વવડાવો. એટલે આ મલેશિયન શાક મેં 8 વર્ષથી વવડાવવાનું ચાલુ કર્યું. ભાવનગર, કચ્છ, જુદા જુદા વિવિધ વિસ્તારોમાં, રાજકોટથી નજીકમાં મોટાવાળા ગામ છે, આ પરાક્રમસિંહ જાડેજાનું ઘર છે, ખીરસરા પેલેસથી અવાય. એટલે મૂળિયાભાઈને અમારે ઘણા ટાઈમથી ફોનથી વાત હતી, આજે આવ્યા છે કે અમારા ખેડૂતોને માહિતી મળે, એટલે આ સ્થળ ઉપર આજે આ માહિતી આપું છું. આ આપણે મિત્રો અહીંયા જોઈ રહ્યા છીએ કે આ મહોગની ઝાડ જે છે એ અહીંયા આનું વાવેતર કેટલા સમય પહેલાં કરેલું અહીંયા? આ જે બધા વૃક્ષો છે ને 8 વર્ષના છે, 8 વર્ષના. બરોબર. પણ જે નિયમથી વવાવા જોઈએ ને કે મિનિમમ 5 ફૂટ તો અંતર હોવું જ જોઈએ, 5 ફૂટનું જળવાયેલ નથી, 1 ફૂટ 2 ફૂટ એમની રીતે એમને વાવેલા. મેં કીધું આટલા નજીક ન વવાય, પણ મને કે આપણે જંગલ જેવું કરવું, પશુ પક્ષીઓ રહે ને આમ અમે બેઠા હોય તો, એટલે મેં તોય ગયા વર્ષે થોડાક ઓછા કરાવ્યા ઝાડ, નીકળે આવડા ઝાડ બધા એવરેજ થાય, પણ મિનિમમ 5 આ ઝાડ બધા 8 વર્ષના જ છે. બરોબર, 8 વર્ષના બધા 8 વર્ષ. હવે આ ઝાડ જે છે એની અત્યારે ઘેરાઈ જે આ ઝાડ જે છે કાપવા લાયક કેટલા વાવ્યાથી તો કાપવા લાયક કેટલા સમય થઈ શકે? આમ અમે છે ને 8 થી 10 વર્ષે કાપવા લાયક થાય, એટલે વ્યવસ્થિત રીતે વાવો તો 10 વર્ષે તો 100% પરિપક્વ તો થઈ ગયું છે, પણ જાડે એની હજુ 2 વર્ષ પછી વ્યવસ્થિત થાય. 8 વર્ષનું છે. મેં જે લાકડું કાપીને વેરાવ્યું છે ને એની ગયા વર્ષે આમાં ઓછા કરાવ્યા ને એનાથી વેરાવ્યું, પણ એ હજુ પરિપક્વ નથી 7 વર્ષ, પણ છતાં એના ફિગર છે ને તમને જોવા મળે કે ફિગર કેવા છે, પછી વજનમાં લાઇટ વેઇટ કેવું છે. એટલે આ લાઇટ વેઇટના કારણે લાંબા પાટિયા પડે એટલે સ્ટીમ્બરો, બોટ, પછી આપણે દાખલા તરીકે આ બંદૂકના બટ, આપણા ઘરના ફર્નિચરો, કેમ કે હવે શું ફર્નિચરો વજનમાં હલકા હોય તો હેરવણી ફેરવણીમાં અનુકૂળ રહે. બરાબર. હવે આ જે ઝાડ જે છે મહોગની ઝાડ છે એ 10 વર્ષે આપણે કેટલું લાકડું આપી શકે એક છોડ? એવરેજ ઠેઠ તળિયાથી બોટમથી તમે લો એટલે 20-22 ફૂટે આવડી જાડાઈ પકડે. મેં જે કીધી 3 થી 4 ફૂટ જાડાઈ અને 40 થી 50 ફૂટ ઊંચું, એટલે 40 થી 50 ફૂટ તમે જુઓ કે આ ઘરની એવરેજ તમે હાઈટ જુઓ કે 2 માળ ઉપર ટોચ, એટલે લગભગ આપણે 45 ફૂટ અંદાજ કરી શકીએ. બરાબર. હજુ 2 વર્ષ પછી તો ઘણા બધા ઊંચા ઝાડ થાય. બરાબર. તો આ જે ઝાડ રહ્યા એમાં થર્ડ બોટમથી લઈને 20-22 ફૂટે
લાટીવાળાને એની યારે મેં થોડુંક એનું કેલ્ક્યુલેશન શીખો તો હા 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 તો કે આનું 20 ઘન ફૂટ લાકડું નીકળે. એક છોડમાંથી 20 ઘન ફૂટ 20 ઘન ઓછામાં ઓછું 10 થી 12 વર્ષે 8 થી 10 વર્ષે. પછી આમાં તો એવું છે કે દાખલા તરીકે વાવ્યા પછી આપણે કપાવા જ નથી 12 વર્ષ 15 વર્ષ 20 વર્ષ. હા 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 તો એ તો જેમ જાડું થાય એમ એના ઘન ફૂટ વધતા જાય. હા હા બરોબર. એટલે આની હવે આનો ઘન ફૂટના ભાવ અત્યારે બજારમાં એવરેજ કેવા હશે એમ? ઘન ફૂટના ભાવ 3000 થી 3200 રૂપિયા એવરેજ ઘન ફૂટનો ભાવ છે. 3000 એટલે આપણે 3000 ગણો અને 20 ઘન ફૂટ થાય એટલે આમ જો કેલ્ક્યુલેટર પ્રમાણે ગણો તો 60,000નું એક ઝાડ થાય. બરોબર. પણ અમે ખેડૂતોને કહીએ કે એક ઝાડ 20,000ની આવક આપે. પછી ભલે ને 25 આપે 30 આપે એને ફાયદામાં જ છે ખેડૂત. પણ આ બધા ઝાડ વાવવા એટલા માટે જરૂરી છે કે આપણે નથી ખેતીમાં કે બાયો કંટ્રોલ માટે ગલગોટા વાવો ને વચ્ચે મકઈની છાંટ કરો તો ડાળિયા આવે ને આ પરભક્ષી કીટકો આવે. બરોબર. તો આ જે ઝાડ છે ને આ એક બાયો કંટ્રોલ માટેની જ વાત છે. હા હા બરોબર. પછી પશુ પક્ષીઓ આવે. બીજું તમને અહીંયા એક આઈડિયા આપું કે આપણે આ દાખલા તરીકે આપણી હદ હોય ખેતરની એનેથી 2 ફૂટ અંદર 5-5 ફૂટના અંતરે વાવો અને એનેથી અંદર 5 ફૂટ 6 ફૂટ જેવી આપણી જગ્યા એ 2 ઝાડની વચ્ચે એક ઝાડ 2 ઝાડની વચ્ચે એક ઝાડ એવી રીતે ક્રોસ એટલે ઝીક થાય એટલે 2 લાઈન. તો 2 લાઈનમાં તમને ચિત્ર બતાવું કે આ એક લાઈન છે સેઢા પાસે આ 5-5 ફૂટે ઝાડ છે. હવે બીજી લાઈન કરો એટલે આવી રીતે કરો એટલે લાંબા ટાઈમે 2-3 વર્ષે આવું એક કાલ્પનિક ચિત્ર ઊભું થાય આવું. બરાબર. એટલે ઉનાળાના ઝેરી ગરમ પવનો વાવાઝોડાના પવનો ડાયરેક્ટ તમારા આંબા લીંબુ ચીકુ દાડમ ખારેક ઉનાળુ પાક કોઈને લાગે નહીં. બરાબર. પણ આ મગજમાં ઉતારવું બહુ જરૂરી છે. જેમ તમે બાયો કંટ્રોલની વાત કરો તમારા 50% ગરમી રોકે એટલે આંબા પુષ્કળ આવે. બરાબર. હવે એમાં તમે ખાતર ને દવા ને બીજું બધું સમજો પણ એ જરૂરી છે પણ આ પણ અતિ જરૂરી છે. બરાબર છે. રક્ષિત દિવાલ જે છે એ જરૂરી છે. બીજું તમારા આંબા 10 વર્ષે જે લપ કરીને આપો ને એનાથી 1000 ગણી આવક આપે. બરાબર. આ મારું ગેરંટી સાથેની વાત છે. બરાબર. બીજું મારે એ પૂછવું છે કે આ વૃક્ષ જે છે એને ઉછેરવામાં જે છે એ રોગ જીવાતની અંદર આપણે જો વાત કરવામાં આવે તો આની અંદર રોગ જીવાત કેવા લાગે છે? કેવા ખાતરોની દવા ખાતરોની જરૂર પડી છે? મજાની વાત એ છે ઝાડની 8 વર્ષમાં 1 રૂપિયાની દવા 1 રૂપિયાનું ખાતર પાણી. આ ભાઈ પરાક્રમસિંહ જાડેજા વાવ્યા ત્યારે 2 વર્ષ અહીંયા રહેતા. બરાબર. હાલમાં મકાન તમે જો બંધ છે રાજકોટ રહે છે. પાણીની પણ નહીવત જરૂર છે. કોઈ પણ પ્રકારની જમીન હલકી ભારે હોય અહીંયા વાવી શકાય. પાણી આછું પાતળું ખારું ભાંભરું મોરું મીઠું કોઈ પણ પ્રકારનું પાણી ચાલે. જમીનનો કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી. બરોબર છે. એટલે કે કોઈ પણ પાણીની અંદર થઈ શકે કોઈ પણ. આમાં વવાય ક્યાં નહીં 2 પ્રકારે કે જ્યાં લાંબો સમય પાણી ભરાઈ રહેતું હોય. બાલની જમીન છે તળાવ ભરાઈ જાય અહીંયા ન થાય. બરોબર. બીજું અતિશય દરિયા જેવા ખારા પાણી હોય ખારા દરિયા જેવું એમાં ન થાય. બાકી તમારે ઘણીવાર પાણી બગડી ગયા ને એના TDS આમ ઊંચા આવે છે કે ખાર મોરું પાણી છે ને ચા ફાટી જાય એમાં થાય એમ થાય. એટલે આની મજા એ જ છે. હું બધાને કહું છું કે આ વાવો. બરાબર. તમે આમાં બીજું તમને એક સિમ્પલ દાખલો આપો કે 2000 રોપા અમારી એક સિસ્ટમ એ છે કે 2000 કે 2000થી રોપા વધારે કોઈ પણ જગ્યાનો ઓર્ડર હોય તો ત્યાં પહોંચતા 60 રૂપિયાનો રોપો થાય. બરાબર. એટલે આમ જો તો 1,20,000નું ઇન્વેસ્ટમેન્ટ થયું. બીજું એક તમને કહું કે કોઈ ચોપડીમાં લખેલું નથી. બોલો. જે બેગ હોય ને કોથળી કોઈ પણ રોપની આંબો લીંબુ ચીકુ ગમે ત્યાંથી તમે લાવો. માન લો કે આ હાગ છે તો તમને સમજાવું કે આ કોથળી તો આવે એટલે આપણે જોઈ લીધી. 10-15 દિવસ વાવવાની નહીં કોઈ પણ ગમે ત્યાંથી લાવો એવું નહીં મારી પાસે. પાણી છાંટવા હલબલાટ થયું હોય આ હલી ગયું હોય સેટ થઈ જાય આપણા વાતાવરણને સેટ થઈ જાય. પછી બીજું આ એક ખાસ યાદ રાખજો જે કોથળી હોય એનાથી 2 ઇંચ પહોળો આનેથી 2 ઇંચ ઊંડો આવડો જ ખાડો કરવાનો. બરાબર. વધારે નથી મોટો કરવાનો.
શું કામ સીધું જ મગજમાં બેસશે કે આ ધડે બંધાયેલી જમીનને ઘણા આંબા વાવે ને એટલે પછી જે ચોપડીયા જ્ઞાનવાળા કોઈ હોય મારા જેવા કે બીજા કોઈ માણસને દાટવા જેવા 4x4 કે 5x5ના ખાડા કરે, જેસીબી મગાવે, એમાં લાલ માટી ને કાળી માટી ને ધોળી માટી ને પીળી માટી ખાતર ને બધું ઉધઈનો પાવડર ને છાણિયું ખાતર. પણ મારી દ્રષ્ટિએ એવડો ખાડો કરો અને વચ્ચે તમે આ કોથળી વાવો એટલે આના તંતુમૂળ ધડો ગોતવા જાય. ધડે ગોતતા ગોતતા 4-6 મહિના થાય ત્યાં વાવાઝોડાના પવન આવે કે પાનખર ઋતુના પવન ચોમાસા પહેલાંના, એટલે એ તંતુમૂળ તૂટે. વળી પવન રહે એટલે આ છોડ સ્થિર થાય. પછી વળી પાછા તંતુમૂળ આગળ જાય ને વળી પાછો પવન આવે. આવું વરસમાં 2-3 વાર થાય. એટલે 2 વાર તૂટે એટલે આ રોપ સીધો બરી જાય. એટલે આ ખાસ આ ક્યાંય લખેલું નથી. પછી બીજું કે તમે આ રોપ વાવો, બાગાયતી હોય કે આ હોય, આનેથી 2 ફૂટ આ બાજુ 2 ફૂટ આ બાજુ લીંબુ દાડમ આંબા કે આ ઝાડ 2 દાણા ચોમાસે એરંડા વાવવા, ફરજિયાત વાવવા. ફાયદા કેટલા થાય વિચારજો. કે અત્યારે હું કહું કે તમારે આટલા લીંબુ છે ને થર્ડ દીઠ 2 કિલો ખોળ આપો, આને તો જરૂર જ નથી. હવે તમે ફોન કરીને ખોળ મગાવો એટલે 100% અત્યારે મશીનરી એવી છે કે તેલ કાઢેલો ખોળ મળે. બરાબર. બીજું કોઈક મગજનો શેતાન માણસ હોય 50% ધોળ નાખે. તમારા તો ખીચામાંથી પૈસા જવાના છે. પછી બીજા વર્ષે એમ કહો કે તમે કહેતા હતા પણ કંઈ બહુ મજા આવી નહીં. એટલે અત્યારથી જ કહું છું મજા આવશે નહીં. પણ આવા આખા ખેતરમાં 2 દાણા ઝાડ આંબા લીંબુ ચીકુ દાડમ ખારેક જે કંઈ નવા વાવેતર કરો વાવો, નડશે નહીં. ફાયદો એટલો થશે કે એક તો એરંડો ઝડપથી મોટો થાય, બરાબર, એને પ્રોટેક્ટ કરે. એટલે આ ઝાડ આમ હલતું હોય તો એરંડો આમ અટકાવે, આમ જાય એટલે આમ અટકાવે, એટલે આને કોઈ ટેકો મારવાની જરૂર ન રહે. બીજું એના પાન આવી રીતે આખું વરસ ખરે એટલે એનું ખાતર મળે. બરાબર. ત્રીજું એના મૂળ આના મૂળને સંયોજન થાય એટલે સતત હવામાંથી કુદરતી નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરે. બરાબર. છેલ્લે એમાંથી 2, 5, 10, 15 જે આપણા રૂમ નીકળે કાપી હૂકવીને કોથળા ભરીને પછી હું કહું 2 કિલો લીંબુને ખાતર આપો કે આંબાને આપો કે દાડમને આપો કે આને બનાવીને આપી દો. અધકચરી પીલી ખોળ નહીં તેલે નહીં કાઢો કોથળી હોતો અને 2 કિલો આપો એટલે 20 કિલો જેવું કામ આપે. ખીચામાંથી રૂપિયો કાઢવાનો નહીં, નજરે જોયેલો 100% શુદ્ધ ખોળ. પણ આ કરવાનો કોઈને સમય નથી, પણ આ કરવું જરૂરી છે અને ફરજિયાત છે. સરસ. હવે મિત્રો આ મોગની ઝાડ જે છે, જે વૃક્ષો જે છે એ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે આ છેલ્લા 8 વર્ષથી અહીંયા મોટા વડા ગામ એ રાજકોટ જિલ્લાનું જ ગામ આવતું છે ને, રાજકોટ જિલ્લો લોધિકા તાલુકાનું જ ગામ છે. અને અહીંયા જે છે મિત્રો આપણે આ વૃક્ષો અહીંયા જોઈ રહ્યા છે કે આ એક ભાઈ આપણે અહીંયા પરાક્રમસિંહ જાડેજા એમના ઘર ઉપર જે છે આ વૃક્ષો અહીંયા વાવેલા છે. અને આ વૃક્ષો જે છે એ આપણા વિસ્તારની અંદર અત્યારે સૌરાષ્ટ્રની અંદર જે તમે લાખક વૃક્ષો જેવા આપ્યા છે તો એ કયા કયા વિસ્તારની અંદર ખેડૂતોએ વાવ્યા છે અને એ જે છેલ્લા વર્ષોમાં વાવ્યા છે એના અનુભવો કેવા રહ્યા છે એ અમારા એક મિત્રોને વાત કરો. મોટું વાવેતર ભાવનગર પાસે રઘુભાઈ ડાંગર, ભાવનગરની બાજુમાં વાળુકડ ગામ છે. પછી એમના મિત્ર મંડળ સાથે હવે આમાં ઝાડ કોણ વાવી શકે? ખેડૂત જેને પોતાની જમીન છે એ તો વાવે, પણ ઘણા એવા હોય કે ભાઈ અમારે જમીન નથી, શોખ છે પણ વાવવા, તો એને પણ એક રસ્તો બતાવો કે કોઈ પણ મિત્ર મંડળની સગાવાલાની જમીન હોય ને તમને શોખ હોય, ખાતેદાર નથી પણ 15 વર્ષના લીઝ ઉપર એ જમીન લઈ અને આ વૃક્ષ તમે વાવી શકો. કેમ કે આ છે ને આપણા માટે તો છે પણ દેશ માટે અત્યારે આપણે લોકડાઉનમાં તમે જોયું કે કેટલા બધા ઓક્સિજનના પ્રોબ્લેમ, કેટલી બધી બીજી બધી પ્રોબ્લેમ. બીજી ખેતીમાં દાખલા તરીકે આંબાની કેરી આવી અને લોકડાઉન આવ્યું તો કેરી કોણ લેવા આવે, ક્યાં વેચવા જવું? આંબાને એમ તો કહેવાય ને કે 2 મહિના રાહ જો પછી હું કેરી બજારમાં, એ તો બગડી જાય. જ્યારે આ ઝાડને એવું છે કે કદાચ આપણે ઈચ્છી નહીં કે આવું થાય, પણ એ ટાઈમે કટિંગ લાયક થાય ને લોકડાઉન આવે ભલે ને વર પડ્યું રહે, ઉલટું જાડું થાય, આવક વધે. એટલે આને કોઈ બગડવાની બીજી નથી. એટલે આ ઇન્ટરક્રોપ તરીકે શેઢે. બીજું આની 2 લાઈન મેં તમને હમણાં વાત કરી, એ 2 લાઈનમાં તમને જો વધારે શોખ હોય તો ઓલી લોખંડની જારી આવે છે ને એને રોલ આની હારે તમે બાંધી અને પોલા બાંધતા જાઓ
જ્યાં રોલ પૂરો થાય અહીંયા 1-2 ઝાડ છોડી દો એટલે આવવા જવાની જગ્યા થાય. આમાં તમે વગર મફતના માંડવામાં અતિ કિંમતી વેલાવાળા શાકભાજી વાવો એટલે ખેતીની આવક આવે ત્યારે આવે, પણ આ તમારી આવક ચાલુ થઈ જાય. બીજું, ગમે એવા વાવાઝોડામાં ઝાડ પડે નહીં, એટલે તમારે કોઈ માંડવા ઉપર શાક ચડાવ્યું હોય ને હવાનો પડી જાય તો બધું વીખવું પડે. આમાં એ કોઈ પ્રોબ્લેમ. પછી આ ઝાડ જે છે એ આપણે શેઢાપાળા ઉપર વાવ્યા દાખલા તરીકે, તો એના ઓસાવડ કેવો પડે છે? જે ઓસાવડ જે પડે છે, આપણે ઘણી દાખલા તરીકે લીલગીરી વાવી છે, તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે ભાઈ આમ રાશવા ઊંધી કાંઈ થવા દેતા નથી, તો આનું કેવું છે? આનું એવું છે કે આ ઉલટો ફાયદો કરે. કેવી રીતે? આ જે ઝાડ રહે ને આ પાન, હા હા હા, આ પાન ખાતર તરીકે કામ આવે. હા હા બરાબર. નીલગીરીના પાન નુકસાન કરે. હા હા હા. બીજું, પાણી વધારે શોષે. આને તો પાણી જ પોતે જ ઓછું જોઈએ. હા હા બરાબર. એટલે પાણીની જરૂરિયાત નથી, દવાદારું ખાતર તો જોતા જ નથી. એટલે આ, અને બીજું કે આનો છાંયો નડતો નથી. મારા તો અમુક ખેડૂત અહીંયા તમને ગયા વખતે મેં વવડાવ્યા મોટા ખડબા, લાલપુર તાલુકો, જિલ્લો જામનગર, મહાવીરસિંહ જાડેજા, લીંબડી પાસેના એ ભાણુભા છે. મને કે સાહેબ મારે વાવવા છે, મેં ડુંગરમાં જમીન લીધી પથરા. મેં કીધું હું આવું જોવાના, આપણે કરી પ્લાનિંગ. એટલે ઝાડ તો ઘણા વાવવાના હતા, પણ મેં કીધું 3000 વાવો, જો તમને આમાં જરાક ઓલું થાય તો હમણાં જ અઠવાડિયા પહેલાં મને વિડીયો મોકલો. વચ્ચે મગફળી છે, 12 ફૂટના અંતરે વાવ્યા છે, અને ઊભું અંતર 6 કે 7 ફૂટનું છે. તમને આમ લાગે, મને કે સાહેબ જો આવો. મેં કીધું હમણાં થોડાક ફ્રી થઈને પછી આવી. એટલે વચ્ચે મગફળી છે, સ્પ્રિંકલરથી પાણી છાંટે છે, અને ઝાડ પણ છે. એટલે એ કોઈ છાયાની કામમાં ઓલી રહેતી નથી. અને ઘણીવાર શું આપણે છાંયો કરી, અમે તો એમ કહે કે આમ તમારા શેડે આંબલી, લીમડા, મવડાના ઝાડ હોય, કુદરતી પાન ખરે ને તમારા પડામાં જાય ને, એટલે એમને એમ તમારી જમીનની વેલ્યુ, એટલે કે એની ખાતરવાળી જમીન થાય. આંબલીના પાન ઝીણા હોય, ખાટા હોય, પવનના જાય, તમારી pH વેલ્યુ મેન્ટેન કરે. લીમડાના પાન, એનો કોળ જાય, તમને બધાને ખ્યાલ છે શું કામ કરે, પોટાશ વધારે આપે. મવડા તો અતિ ઉત્તમ છે, એની વાત લાંબી છે, પણ ક્યારેક આપણે બીજા વિડીયોમાં આપણે કરશું. અત્યારે મહોગની વિશે કંઈ બીજું પૂછવું હોય? મહોગની બાબતે તો હવે છેલ્લે અમારા ખેડૂતોને આ વૃક્ષ જોવે તો એ વૃક્ષ માટેનો અમારો હેલ્પલાઇન નંબર જે છે, માર્કેટની વાત તો આપણે કરી કે ભાઈ માર્કેટ જે છે એ એક વાત અમારા સાહેબ કહે છે, તો માર્કેટ વિશેની એક વાત કરી દો કે અત્યારે દાખલા તરીકે વાવે છે તો હાલ આનું માર્કેટ કઈ જગ્યાએ અને કેવી રીતનું માર્કેટ ઉપલબ્ધ થઈ શકે એમ? માર્કેટમાં એવું છે કે જે હું ચંદનની બવડાવતો તો બધાને વેપારીઓને ખ્યાલ છે કે આમના મારફત ઘણા અત્યારથી જ મને પૂછે ક્યાં કેટલા વર્ષના થયા. એટલે આનું માર્કેટ એવું છે ક્યાંય ગોતવાનું નથી. જેમ કે આપણી પાસે કોઈ હોનાનો સેટ હોય ને હોનીને ખ્યાલ આવે એટલે આપણા ઘરે 2 વાર આવી જાય, બીજા 2ને વાત કરે. એવું આ ઝાડના ખરીદનાર માણસો આપણે કાપવાનું નથી, ગોતવાના નથી. મારા મારફત હું ધ્યાન દોરું એટલે લાઈનો લાગે અને લેવાની. કાપે એ લઈ જાય, 7-12માં નોંધ કરાવો અત્યારે વાવ્યા પછી. એટલે જ્યારે વેચવો હોય ને ત્યારે ફોરેસ્ટ ખાતામાંથી ઇઝીલી આપણને આની પરમિશન મળે. એટલે લઈ જનારાને વેચનારાને કોઈ ગેરકાયદેસર ગેરકાનૂની કામ ન આવે. 100% ટેક્સ ફ્રી આવક થાય. અને પછી ઝાડ કોઈ પાતળું રહી ગયું તો આપણે એને 1-2 વર્ષ પછી કપાય. જે ઝાડ હોય પછી એની કિંમત નક્કી કરે. પછી મારી યારે તો તમે જે કંઈ વાવતા હોય સંપર્કમાં હોય અને તમને અનુકૂળ પર નીકળ કંઈ ભાઈ જાઓ તો બીજા વેપારીને ત્રીજા, પણ અતિ કિંમતી છે. આટલું મારું કહેવાનું થાય. મિત્રો, આ વૃક્ષો જે છે એ મેળવવા માટે એની કન્ડિશન શું છે એ અમારે ખેડૂત મિત્રોને વાત કરો. કન્ડિશનમાં એવું છે કે આ જે રોપા મલેશિયન શાકના છે ને એ હું વેસ્ટ બેંગાલ બનાવું છું. અને ગોધરા અમારા એક રિલેટિવ છે, મિત્ર છે. બરાબર. એટલે બલ્કમાં ત્યાં મગાવી બનાવ્યા પછી એટલે અમને ખાતરી થાય કે અમારા સાચા રોપા છે. બરાબર. પછી એ લોકો વેચે ને મારે કોઈ જરૂરિયાત હોય તો ત્યાંથી પછી ટ્રાન્સપોર્ટથી મોકલી. પણ મેં નિયમ એવો કર્યો છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ પણ ખૂણે હાલની તારીખમાં રોપા જોતા હોય તો 2000 કે 2000થી વધારે રોપા ત્યાં પહોંચતા એક રોપો 60 રૂપિયાની કિંમતનો થાય. બરાબર. એટલે દાખલા તરીકે 2000 હોય તો 1,20,000 રૂપિયા થાય. એમાં બધું આવી ગયું, ભાડું, પહોંચાડવાનું. આમાં શું ફાયદો મારે એ થાય, ગોધરાથી આવે સીધા ખેડૂતના ત્યાં ઉતરે, કોઈ ભાંગતૂટ ન થાય. બીજું મેં તમને કીધું એમ કોઈ પણ રોપો એવું નહીં ગમે ત્યાંથી લાવો ને 5, 10, 15 દી રાખો છાયામાં, એને પાણી છાંટતા રહેવું. એટલે અંદરની માટી હળી હોય એ સેટ થઈ જાય, વાતાવરણને સેટ થઈ જાય. પછી ખાડાનું તો મેં તમને કીધું એવી રીતે ખાડો બનાવો
મારી દૃષ્ટિએ 100% એકેય રોપ ફેલ જવાની શક્યતા રહે નહીં. મિત્રો રોપા તમારે જે છે એ મંગાવો હોય તો આપણો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર એ મિત્રો તમે નોંધી લો 97 57 45 9 71 97 57 45 9 71. આ સિવાય બીજો નંબર છે એ મિત્રો 78 78 26 12 30. આ 2 નંબર ઉપર મિત્રો તમે ફોન કરી અને આ મોહગનીના વૃક્ષો મોહગનીના ઝાડ વિશેની માહિતી એના રોપા મેળવવા માટે એ મિત્રો બુકિંગ જે છે એ હાલ અત્યારેથી જ જે છે એ શરૂ કરવામાં આવશે. તો જે મિત્રોને આ મોહગનીના ઝાડ જોવે તો એની જે છે એ બુકિંગ કરશો એટલે એની જે છે તમને માહિતી અથવા તો રોપાઓ જે છે એ કેવી રીતના મળશે, ક્યાંથી મળશે એની માહિતી તમને ત્યાં આપી દેવામાં આવશે. આ સિવાય બીજું કાંઈ જે છે એ કહેવાનું હોય તો કયો? બીજું એ જ કહેવાનું છે કે જે ચંદનનું 16 વર્ષથી વવડાવું છું એમાંનો આ એક કટકો આ 14 વર્ષનો છે, હજુ પરિપક્વ નથી, પણ મેં એમને સૂંઘાડ્યું કે જો એમાં સુગંધ હજુ કાચું છે, હજુ મારી દૃષ્ટિએ પરિપક્વ નથી. 6 વર્ષ પછી આ 1 કિલો લાકડું 22,000 થી 25,000 રૂપિયાનું કિલો અને એના જે મૂળ રહ્યા એનું તેલ નીકળે એ 1.5 થી 2 લાખ રૂપિયા લીટર તેલ. આ એટલી વેલ્યુએબલ આ લાકડું છે. હવે મને પહેલાં શરૂઆતમાં એમ હતું કે આપણે શ્રાવણ મહિનામાં ઘસીને શંકર ભગવાનને તિલક કરીને, પણ એ એકચ્યુઅલમાં આ લાકડું જે દાણચોરીમાં પકડાય છે, આપણે ઘણીવાર વાંચીએ છીએ, પછી મેં જાણ્યું કે આ લાકડું જે અણુ રિએક્ટરો છે એને વધુમાં વધુ ઠંડક આપનારા લાકડું છે. એટલે આપણા દેશમાંથી દાણચોરી કરી અને જુદા જુદા દેશો ત્યાંથી મેળવે છે, એટલે આની વેલ્યુ આટલી છે. સરસ મજાની વાત. એ મિત્રો આપણને સંદનના ઝાડ વિશેના પણ વિડીયો મિત્રો આપણે બનાવશું અગાઉ, પણ આજે આપણે મોહગનીના ઝાડ વિશેની સરસ મજાની માહિતી આપવા બદલ હરદેવસિંહ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો પર્યાવરણ જે છે પર્યાવરણની જતનની જવાબદારી એ મિત્રો આપણી છે અને એ આપણે જે કહીએ ને કે ભાઈ જ્યારે માણસ જન્મે ત્યાંથી લકડીની જરૂર પડે તો મૃત્યુ પામે ત્યાં સુધી લાકડાની જરૂર પડતી હોય ત્યારે આ મોહગની જેવા ઝાડવાઓ એટલે કે ટૂંકમાં આપણા વિસ્તારની અંદર આપણે શેઢાપાળા ઉપર કાંઈ નહીં 5-10 લાકડા વૃક્ષો તો જે છે એ આપણે વાવીને જઈએ કે જે કદાચ જે છે એ આપણે હોય ન હોય છતાં પણ જે છે એ આ વૃક્ષોની કિંમત તો કીધું છે કે ભાઈ એની કિંમત આ ઘનફૂટની અંદર એ મળે છે અને સારામાં સારી જે છે 1 ઘનફૂટના 3,000 રૂપિયા જેવી કિંમત હોય છે. મિત્રો 10 વર્ષે એની અંદરથી 20 ઘનફૂટ જેવું લાકડું આરામથી મળે છે. તો 50-60 હજાર રૂપિયાનો રોપો એ આરામથી બને છે. પણ મિત્રો આપણે ખાલી 20,000 રૂપિયાનું એક ઝાડવું 10 વર્ષે તૈયાર કરીએ, 1 વર્ષમાં 2,000 રૂપિયાનું ગણતરી રાખી અને શેઢાપાળા ઉપર ખાલી વાવશું તો પણ જે છે એની અંદર સરસ મજાની વાત શું કહેવાય આપણે કંઈક કરીને ગયા એવું આપણે લેખે ગણાશે. બાકી આપને બધાને ખબર છે કે આપણે કાંઈ હારી લઈ જવાના નથી અને કાંઈ હારી બાંધવાના નથી, પણ જે છે આ વૃક્ષો માટે આ આપણા કહેવાય કે આપણા જે આવી જ્યારે આફતો આવી છે ત્યારે આપણે ઓક્સિજનના બાટલાની આપને ખબર પડી છે ત્યારે આવું ભગીરથ કામ જે સેવા માટેનું કામ અને સાથે સાથે નિવૃત્તિ પછી એક લોકો જે છે એ વૃક્ષો પ્રત્યે પ્રેમ જળવાય, કારણ કે કંઈક એમાંથી મળશે તો પ્રેમ જાગશે. બરાબર, એમનામ પ્રેમ જે છે એ જાગવાનો નથી. અથવા તો જે છે સાદા વૃક્ષો વાવી દીધા છે તો આપણે તરત કંઈક કામગીરી કરીશું તો કાપવાનું મન થાય છે, પણ આવા વૃક્ષો જે કિંમતી વૃક્ષો છે એની અંદર જે છે આ મોહગની છે, સંદન છે, બ્લેક સીસમ છે, આનું એક અભિયાન અંકે અને એનું જે હરદેવસિંહ છે એમનો એક લક્ષ્યાંક છે કે મારે 10 લાખ જેવા વૃક્ષો એ આ વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર એ મારે આવા રીતના ખેડૂતો પાસે કરાવવા છે. તો મિત્રો એમને આપણે સપોર્ટ કરીએ, એમની સાથે જે છે મળી થોડાક જે છે કિંમતી છે પણ કિંમતી છે સાથે સાથે જે છે એ આ વૃક્ષો આપણે અહીંયા જોઈએ કે આ ખેતર નથી, આ ઘર છે અને આ ઘરની અંદર પણ જે છે આવી રીતના એ કોઈ માવજત વગર એ આવી રીતના 10 વર્ષની અંદર 8 વર્ષની અંદર એ આવડા મોટા એટલે કે ટૂંકમાં 30-40 ફૂટના તો 45 ફૂટના તો એવરેજ બની ગયા છે. તો હવે એને ખાલી ઘેરાવો કરવાની વાત જે છે એ ખાલી રહી છે. તો આ વૃક્ષો આપણા વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ છે, સારી જમીનમાં થઈ શકે છે. તો આ હતી વાત એ મિત્રો મોહગનીના ઝાડની. જમીન તો કોઈ પણ પ્રકારની ચાલે, પાણી કોઈ પણ પ્રકારનું ચાલે. બીજું છેલ્લે એક જ વાત કરું, ઓક્સિજન, પર્યાવરણ અને મોટી આવક. અત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, ચાંદલો કરી લેજો, મોઢું ધોવા જશો તો રહી જશો. સરસ મજાની વાત એ મિત્રો એ આપણને છેલ્લે પણ કીધી કે ભાઈ લક્ષ્મી જ્યારે સાંડલો કરવા હોય ત્યારે મોઢું ધોવા જવાનું ન હોય. તમને જે છે એ અનુકૂળ લાગે તો આમાં કોઈને ફોર્સ કે દબાણ એવું કંઈ છે નહીં, પણ જે છે એ તમને એવું લાગે કે ના મારે મારા પરિવાર માટે
મારા વાડી માટે, કારણ કે ખેતરને આપણે હિરજીભાઈ ભીંગરાડિયા કહે છે એમ કે મારે ખેતર જે છે એ શેઢે જે છે એ એમનામ મારે રાખવી નથી. ખેતરને શેઢે જે છે મારે બધી જ ઝાડવાઓ મારા ખેતરમાં હોવા જોઈએ. તો જ મિત્રો આપણે જો અહીંયા માણસો જે છે અત્યારે રહેતા નથી, પણ આ પક્ષીઓનો અવાજ એ તમને સાંભળવા મળી રહ્યો છે. તો આ પક્ષીઓના માળાઓ પણ જે છે આમાં બધી જગ્યાએ ગોઠવેલા છે. તો આપણે પૃથ્વી પર માત્ર માણસ તરીકે આવ્યા છીએ, તો એકલા માણસ તરીકે જવાનું નથી, પણ સાથે સાથે પર્યાવરણને પણ જે છે આપણે કંઈક કરીને છૂટીએ આવી જે છે ભાવના સાથે વિરમીએ છીએ. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.